હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બટેટાનું શાક. તો તમે વારંવાર બનાવતા હશો, પણ આવું ટેસ્ટી ચટપટું એવું બટેટાનું શાક તો તમે ક્યારેક જ બનાવ્યું હશે. તો આજે આપણે દહીંવાળા ચટપટા બટેટા લસણિયાનું શાક બનાવીશું. બહુ ટેસ્ટી એવું તમે રોટલી પરાઠા સાથે બનાવી સર્વ કરી શકો, ભૂંગળા સાથે પણ ખાઈ શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 300થી 400 ગ્રામ વચ્ચે બટેટા આવા નાના હોય વેરાયટીના એ જ લેવાના છે. એનાથી આ શાક બહુ સારું એવું બનશે. બટેટાને મેં એકવાર ધોઈ લીધા. એમાં 1 કપ જેટલું પાણી ઉમેરી અને કુકરનું ઢાંકણ ઢાંકી 3થી 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. તો અહીંયા 3 વિસલમાં બટેટા બફાઈ જશે, પણ જો મોટા બટેટા હોય તો તમારે 4 વિસલ કરવાના છે અને પછી આપણે પ્રેશર નીકળવા દઈશું અને બટેટાની છાલ ઉતારી લઈશું. તો મેં બટેટાની છાલ ઉતારી રેડી કરી લીધા. હવે બટેટા લઈ તમે આ રીતે બાફેલા બટેટા હોય એટલે તમારે આ રીતે એને પ્રિક કરવાના છે. તો ફોકના મદદથી આ રીતે બધા સાઈડથી બટેટાને હલકા હલકા પ્રિક કરવાના, એટલે એમાં જે આપણે મેરિનેશન કરીશું તો એ અંદર સુધી જાય એટલા માટે પ્રિક કરવાના છે. તો બટેટા રેડી થઈ ગયા. હવે આપણે દહીંમાં બટેટાને મેરિનેટ કરવાના છે. તો અડધોથી 1/3 કપ જેટલું આપણે દહીં, બહુ ખાટું ન હોય એવું દહીં લેવાનું છે. દહીં જો ખાટું હશે તો ટેસ્ટ સારો નહીં આવે, તો એ ધ્યાન રાખવાનું છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, હું અહીંયા તીખું નથી બનાવી રહી એટલે કાશ્મીરી લાલ મરચું જ ઉમેરી રહી છું. 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો. સારી એવી બ્રાન્ડ ન હોય તો 1/2 ટીસ્પૂન, પણ જો બહુ મસાલેદાર ખુશ્બુદાર ન હોય તો 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું, ગ્રેવીમાં થોડું એડજસ્ટ કરીશ, અત્યારે 1 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું અને મિક્સ કરી અને જે બટેટા આપણે રેડી કર્યા છે બાફી અને પ્રિક કરી, બટેટા તમારે બાફતા ટાઈમે પણ ધ્યાન રાખવાનું છે, ઓવરકુક ન થવા જોઈએ અને કાચા પણ ન રહેવા જોઈએ, એ રીતે બાફવાના. તો બાફેલા અને પ્રિક કરેલા બટેટા મેં આ રીતે દહીંમાં ઉમેરી દીધા અને હવે એને એકદમ સારી રીતે મિક્સ કરી આ રીતે કોટ કરી દઈશું. બધા જ બટેટામાં કોટિંગનો સારો એવો મસાલો આવે એ રીતે કોટ કરવાનું છે. દહીં જો એકદમ માઇલ્ડ હોય તો તમે દહીંનું પ્રમાણ થોડું વધારે પણ લઈ શકો. હવે બટેટાને આપણે 15 મિનિટથી 30 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે 6થી 7 લસણની કળીઓ અને એમાં 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, તો આટલા બટેટા માટે હું કાશ્મીરી લાલ મરચું લગભગ 2 ટીસ્પૂનથી થોડું ઉપર મેં વાપર્યું છે અને આપણે આવી પેસ્ટ વાટી લઈશું. લસણને લાલ મરચાં સાથે આ રીતે વાટશો તો એનો ટેસ્ટ બહુ સારો આવશે અને જો તમે લસણ ન ખાતા હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનો છે. તો મેં પેસ્ટ બનાવી રેડી કરી લીધી. હવે 2 મીડિયમ ટમેટાં લઈ અને આપણે એની પ્યોરી કરી લઈશું. તો બહુ ખાટા ન હોય એવા ટમેટાં અહીંયા લેવાના છે. હવે શાકનો વઘાર કરવા માટે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું, જીરાને હલકું સતળાવા દઈશું. જેવું જીરું સતળાઈ જાય એટલે આપણે 2 મોળા મરચાંના ટુકડા કર્યા છે અને સાથે 10થી 15 મેં મીઠા લીમડાના પાન આપણે ઉમેરી દઈશું અને આપણે એને સાતળી લઈશું. મરચાં છે એ તીખા નથી લેવાના. જો તીખા મરચાં હોય તો તમારે અડધું મરચું જ ઉમેરવાનું છે. મેં અહીંયા એકદમ જે મોળા મરચાં આવે એના ટુકડા કરી ઉમેર્યા છે. એનાથી સારો એવો ટેસ્ટ આવે એટલા માટે મરચું પણ ઉમેરવું જરૂરી છે. તો લીલું મરચું થોડું ઉમેરશો તો સારો એવો ટેસ્ટ આવશે. 1/2 ટીસ્પૂન જેટલી મેં હિંગ ઉમેરી, એને પણ સાતળી લીધી. હવે લસણની પેસ્ટ જે વાટી છે એ ઉમેરી અને એને પણ આપણે 2-3 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી સાતળી લઈશું. લસણ આ રેસિપીમાં ન વાપરવાના હોય તો આ રીતે મરચાં અને મીઠા લીમડા પછી તમારે ડાયરેક્ટ ટમેટાની પ્યોરી ઉમેરી દેવાની છે. તો મેં અહીંયા હવે ટમેટાની પ્યોરી ઉમેરી દીધી. અહીંયા વઘારમાં તમારે થોડું લાલ મરચું ઉમેરી પછી ટમેટાની પ્યુરી ઉમેરવાની છે, જો તમે પેસ્ટ લસણની ન વાપરવાના હોય તો. આ રીતે ટમેટાની પ્યુરીને 2-3 મિનિટ જેવું સતળાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું આપણે એડજસ્ટ કરી લઈશું અને ઢાંકી આપણે એને તેલ અલગ થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેલ અલગ થાય ત્યાં સુધી ટમેટાની પ્યુરીને સાતળવાનું છે.
તો આ રીતે તમે જોઈ શકો છો તેલ અલગ થઈ ગયું અને એકદમ સારી રીતે ટમેટાની પેસ્ટ છે એ સતળાઈ ગઈ. તો 2 નાના ટમેટાં, તમને જો લાગે ટમેટું ખાટું છે તો ઓછા પણ ટમેટાં તમે ઉમેરી શકો. ટમેટામાંથી તેલ અલગ થઈ જાય એટલે મેરિનેટ કરેલા બટેટા 15-20 મિનિટ પછી પણ તમે ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે ટમેટાની પ્યોરી સાથે, તો ટમેટાની જે પેસ્ટ સાતળેલી છે એના સાથે આપણે એને મિક્સ કરી દઈશું. સાથે આપણે 1/4 કપ જેટલું પાણી જે બાઉલમાં તમે મેરિનેટ કર્યું હોય એને રિન્સ કરી ઉમેરી દેવાનું છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે ઢાંકી તેલ અલગ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો મીઠું મેરિનેશન ટાઈમે ઉમેર્યું છે એટલે હવે આપણે નથી ઉમેરવાનું અને મેં એને લગભગ 4-5 મિનિટ જેવું થવા દીધું અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું. એકદમ સારું એવું મિક્સ થઈ જાય, આ રીતે તેલ અલગ થઈ જાય પછી તમારે થોડું 1/2 ટીસ્પૂન જેટલો ગોળ, તો ખટાશને બેલેન્સ કરવા માટે, સાથે લીલા ધાણા અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, સારી એવી કંપનીનો ચાટ મસાલો તમારે ઉમેરવાનો. બહુ ચટપટું ટેસ્ટી એવું શાક એનાથી થશે. મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ જેવું પાછું આપણે એને થવા દઈશું. તો તેલ અલગ પાછું ઉપર થવા લાગે ત્યાં સુધી હું એને થવા દઈશ. આ રીતે બટેટાને 1-2 મિનિટ જેવું મસાલા સાથે થવા દેશો એટલે મેરિનેશનનો મસાલો આપણે બટેટા જે પ્રિક કર્યા છે એના લીધે થઈને આ રીતે ઉપર કોટ થઈ જશે અને અંદર પણ સારો એવો મસાલાનો ટેસ્ટ આવી જશે. તો બટેટાનું આપણું ચટપટું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું. ગરમા ગરમ આ શાકને તમે પૂરી, પરાઠા, રોટલી કે પછી તમે જો ભૂંગળા બટેટા ખાધા હોય તો ભૂંગળા સાથે પણ આ બટેટા ખાઈ શકો, એટલા ટેસ્ટી એવા બને છે. આ બટેટાનું શાક જો તમે એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી. ખાસ કરી ઉનાળાની સિઝનમાં તમે રસ, રોટલી અને આ બટેટાનું શાક જો તો એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી એવું લાગશે. તો એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને આ શાક કેવું તો લાગ્યું. તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.